આપે છે. અને વાલા જનક રાજા આજે દશરથજીની સામે પગમાં પડી અને બાળકની જેમ ધ્રુસકે રડવા લાગ્યા કે મારી દીકરીઓને મેં સંસ્કારનું સિંચન તો કર્યું છે, પણ કદાચ જો મારી દીકરીની કઈ ભૂલ થાય ને તો એ મારી દીકરીની ભૂલ ન ગણતા પણ એક જનકની ભૂલ ગણીને એને માફ કરજો બાપ. અને આવી રીતે આ વિદાય સમારંભ યોજાયો છે અને ભગવાન રાઘવેન્દ્ર સરકારના લગ્ન થયા છે. અને આપણે બધા થોડા ઇમોશનલ થઈ ગયા છે અને આપણે હવે પ્રકરણ પણ બદલવું છે. તો આવો થોડા ભગવાનના ગુણગાન કરી અને આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ. હે મારા દ્વારિકા નાથ મારા રાજા રણ ચોર, દ્વારિકા નાથ મારા રાજા રણ ચોર.